કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી. કયું ગ્રુપ છે ભાઈ? વાયુ. ઓકે, તમે શું આઈડિયા કરશો? હા, એ બરોબર છે. તે શું આઈડિયા કરે? આસનની અથવા કાગળ હોય તેનો આમ કરવાનો અથવા જે પોતું હોય એ સીધું કરી દેવાનું. હા, તે લીમડાની દાઢી હોય એ એનાથી કચરો વાળવાનો. વાહ, ફૂંક મારીને કચરો વાળવાનો. ફૂંક મારીને રહે છે. હા, એ પણ ચાલે. તે શું આઈડિયા કરે? નથી વિચાર્યું? વિચારેલો. માની લો કે કચરો છે અહીં બધો, સાવરણી નથી, તો કેવી રીતના કાઢીશું? જ્યાં કોઈ પાણી જતું હોય અને કચરો કાઢવાનો હોય તો સરિયો કે પાડો હોય તેનાથી ઢકેલવાનું, તે કચરો આગળ જતો રહે. વનરાજ, તું શું કરીશ? આસનથી ઓહ, વેરી ગુડ. સરસ. પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી, તો તમે શું કરશો? એક પ્લાસ્ટિકની થેલી હોય તેમાં પાણી ભરવાનું અને નીચેથી કાન કરીને છોડવાનું. વાહ, તમે વિચાર્યો છે કોઈ આઈડિયા? બોટલમાં પાણી ભરી પીવડાવું. આપણી પાસે હાથથી રેડી ખાડા ગોડી ગોડી છોડ લગી લાવવાનું. હા, ગ્લાસથી પ્લાસ્ટિકની થેલીમાં. વાહ, મોઢામાં પાણી પીતું. ઓહો, મોઢામાં પાણી ભરે. ખોબાથી પાણી લઈ જવાનું. જ્યાં પાણીનો ફુવારો પડતો હોય ત્યાં ગમલું ઉઠાઈને તાર જોડે પાણી વધી જતી સાઈડમાં. કોઈ કપડું પાણીમાં નાખી દેવાનું એટલે તે ભીંજાઈ જાય એટલે છોડીને પાઈ દેવું. વાહ વાહ વાહ. પ્લાસ્ટિકની થાળીમાં લઈ જઈશ અને મારા બોટલમાં ભરી લઈ જઈશ. વાહ, સરસ. ખૂબ તીખું લાગ્યું છે પણ પાસે પાણી કે કશું ગળ્યું નથી, તો તમે શું આઈડિયા કરશો? મને જો બરાબરનું તીખું લાગ્યું છે તો હું મોઢામાં જે થૂક વળે તેનાથી ચલી લઈશ અને જીભ બહાર કાઢી જે લાળ હોય તેનાથી બધું તીખું નીચે પડી જશે. તેનાથી મને સારું લાગશે. પછી મોઢા વડે શ્વાસ લેવો. ઓહ, પણ જીભ બહાર ના કાઢવી. જીભ બહાર કેમ ભાઈ? કેમ કે પછી બધા કૂતરો કૂતરો કહે. અને લાસ્ટ જીભ બહાર કાઢીને ભાઈ તું નક્કી ક્લીન કર. કરવી. તું જીભ બહાર કાઢવાનું છે કે નથી કાઢવાનું? હા, તમે શું કરશો? જો તીખું લાગ્યું હોય અને ગળ્યું કે પાણી ના હોય તો લીંબુ ચાટી લેવું. જો તીખું લાગ્યું હોય તો પાણી કે ગળ્યું કશું ના હોય તો રોટલી પડી હોય. હા, ચાલે. તે આઈડિયા કોઈ વિચાર્યું? નથી વિચાર્યું. બરફ ખાઈ મને તીખું લાગ્યું હોય તો હું બરફ ખાઈ લઈશ. લીમડાનો રસ પી લઈશ. વાહ વાહ, એ મારી idea. એ જ આઈડિયા હતો. ઓકે, ખૂબ સરસ. રૂમની અંદર ખૂબ ધુમાડો છે અને લાઇટ કે પંખા નથી, તેને કેવી રીતે બહાર કાઢશો ભાઈ? તો અમે બધા ચોપડીઓ હલાવીને બહાર કાઢીશું અને અમે જાતે મોંમાંથી ફૂંકો મારીને કાઢીશું અને દરવાજા ખોલી નાખશું. પહેલા બારી બહારના ખોલી દેવાના અને બારી ચોપડી વધી બારી બહારના પહેલા ખોલી અને બધું કાઢી ગમે તે પૂઠાવાથી હલાવીને ધુમાડો કાઢી નાખીશું. બારી બહારના ખોલી દેવાના, ચોપડી હોય એનાથી આમ કરવાનું, પછી પાટલું હોય એવું કંઈક હોય તો એનાથી આમ કરાય, પછી ફૂંકોથી બહાર કાઢવું. હા, એ પણ થઈ શકે. તો હું ચોપડી કે નોટથી બહાર કાઢીશ, પણ મારી પાસે ચોપડી કે નોટ નથી, તો હું મારા હાથ અને મારી ફૂંક મારી બહાર કાઢીશ અને બારી બારણા ખોલીશ. વાહ. જો ધુમાડો આવી ગયો તો હું બારી બારણા ખોલી દઈશ અને જે પોતાના પટ્ટા છે એનાથી હલાવીશ. જો ધુમાડો બહાર જશે તો પોતાની ચોપડી પણ હલાવીશ. જો રૂમમાં ધુમાડો હોય તો હું પૂઠું લઈને ધુમાડો બહારને કાઢીશ. ઓહો. ચાકી મારા ગોળા હોય ત્યારે ગોળમાં નાખીશ, બારી ખોલે પછી ચોપડી કાઢીશ. હા, શિવમ. પેલા બારી બારણા ખોલીને
પછી આમાં ધુવાળાના હમણાં કરવાનું. ઓ જો આ રૂમની અંદર ધુવાળો હોય તો બારી બારીને ખોલી નાખવાના પછી ચોપડીથી આવી રીતે આવી હમ મારા રૂમની અંદર તો બારી અને ખુલ્લા અને ચોપડી દંડા વડે પંખો લાવવાનો. ઓ હા એ પણ ખરું લાઈટ નથી તો દંડા વડે પંખો હલાવો વાહ